હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારું નામ રાઠોડ નિમસી છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે પૌવા બટેકા બનાવીશ. તમે ધ્યાનપૂર્વક જોજો. સૌ પહેલા આપણે 4 બટેકા લીધા છે. હવે આપણે કુકર ગેસ ચાલુ કરીશું. હવે આપણે 2 ગ્લાસ પાણી ઉમેરીશું. હવે આપણે 4 બટેકા આપણે નાખીશું. હવે મીઠું જરૂરી હોય તો આપણે મીઠું નાખીશું. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું. હવે બટેકા બફાય છે. ત્યાં લગનમાં આપણે મરચાં, ડુંગળી વગેરે આપણે સમારી લેશું. આ છે ડુંગળી અને મરચું. હવે આપણે બટેકા બફાઈ ગયા છે. તે માટે મેં ડુંગળી, મરચું વગેરે મેં સમાવી લીધું છે. હવે આપણે બટેકા કાઢી લેશું. આપણે બટેકાની છાલ ઉતારીશું. હવે આપણે બધા બટેકાની છાલ ઉતારી લઈશું. હવે આપણે બધા બટેકાની છાલ ઉતરી ગઈ છે. હવે આપણે બટેકાને કટકા કરી લઈશું. મોટા જલ્દી સુધારાઈ ગયા છે. હવે આપણે વઘારીશું. સૌ પ્રથમ ગેસ ચાલુ કરીશું. હવે કઢાઈ લેશું. તેમાં આપણે તેલ નાખીશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે રાઈ, જીરું અને હિંગ નાખીશું. આપણે ડુંગળી નાખીશું. ધાણા જીરું, હળદર અને ચટણી નાખીશું.
હવે આપણે બટેકા નાખીશું. પલાળીશું. થોડીક વાર પૌવાને પલાળીશું. તો હવે આપણે તેને નળ ચાલુ કરીશું. હવે આપણે અહીંયા રાખી દઈશું. હવે આપણે બટેકા અને ડુંગળી ચડી જાય ત્યાં પછી આપણે પૌવા નાખીશું. હવે આપણે હલાવશું. હવે આપણા પૌવા બટેકા તૈયાર છે. હવે તેમાં આપણે ગરમ મસાલો અને લીંબુ નાખીશું.